सो हे गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल। मेरा नाम है CSJ। तो મને બધા કહો કે તમે બધા કેવા છો, અને મને લાગે ત્યાં સુધી તમે સારા જ હશો અને વિચારતા હશો કે ઇન્ટ્રો મેં આજે ગુજરાતીમાં કેમ દીધું, તો કોઈને તો હિન્ટ મળી ગઈ હશે, અને જો જેને હિન્ટ ના મળી હોય તો એને હું કહી દઉં કે આપણા કરણભાઈ કરણભાઈનું ન્યૂ સોંગ આવી ગયું છે, અમે ગુજરાતી 2 ઓફિશિયલ મ્યુઝિક વિડીયો। હવે આપણું જે આનું ફર્સ્ટ વર્ઝન જે હતું અમે ગુજરાતી, એ તો કરણભાઈનું બહુ ગજબ ચગ્યું છે, એમાં ભાઈ મિલિયન્સ ઉપર વ્યૂઝ ગયા છે, અને આપણે પણ એ સોંગ પર રિએક્શન કર્યું છે। અને એવું હોય જેણે જોયું છે તો એણે તો જોયું જ છે, જેણે નથી જોયું તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક હું નાખી દઈશ, તો જઈને જોઈ આવજો। એ વિડીયો પર આપણા બી 2K સમથિંગ વ્યૂઝ આવ્યા છે। તો અને આ એનો બીજો ભાગ છે અમે ગુજરાતી 2। તો આમાં તો મારા ભાઈ જોઈએ વધારે નહીં, ખાલી 5000 વ્યૂઝ જોઈએ, તો તમે કરાવી દો તો તમારો ખૂબ ખૂબ આભાર છે, ઠીક છે। અને ગુજરાતી પબ્લિક આપણા ગુજ્જુ એકબીજાને યાર સપોર્ટ તો બહુ જ કરે, બરાબર? કોઈ બી ફિલ્ડમાં સપોર્ટ આપણે એકબીજાનો ખરો, એટલે કરી દેજો લાઈક શેર સબસ્ક્રાઈબ બધું, બરાબર? તો કરીએ હવે આપણે રિએક્શન સ્ટાર્ટ કરીએ। કરણભાઈનું સોંગ તો ઓલવેઝ બૂમ પડાવી દેવું જ હોય છે, તો બી આપણે આપણો અભિવ્યક્ત રિએક્શન આપણે બતાવીએ કે કેવું છે કેવું નહીં। તો વિડીયો કરીએ સ્ટાર્ટ। અર્બન મંકી ફિલ્મ બાય ગુજરાતી જો કરણભાઈની આ એક ખાસિયત મને બહુ ગમે કે સ્ટ્રોંગ હજી સ્ટાર્ટ જ નહીં થયું હોય, મતલબ લાઈક નોર્મલી બીટ ચાલુ થઈ ને ત્યારથી જ આપણા ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવાનું ચાલુ। સુરતથી, કાંથી? સુરતથી અમે ગુજરાતી, આમ ગુજ્જુ હિપહોપ માટે યાર બહુ કર્યું કરણભાઈ, એમ કહીએ ને યાર, સેલ્યુટ બ્રો। આ તો હુકેની બીટ છે। આ તો હુકેની બીટ છે। આજે દુનિયાના ખૂણે ખૂણે પહોંચ્યા ગુજરાતી, આજે દિલ્હીમાં બેહી દેશ ચલાવતા ગુજરાતી, મેં ગાડીથી લઈને વલ્લભભાઈ ગુજરાતી, આજે પોલિટિક્સ કે પૈસો બધે અમે ગુજરાતી, ઘરમાંથી લઈને મારા કલાપી ગુજરાતી, સ્ટોક માર્કેટ હલાઈ દઈએ અમે એવા ગુજરાતી, સૌથી આગળ ઉભા ધંધામાં ગુજરાતી, મારું ઘર ગુજરાત ને અમે ગુજરાતી। લાલો ચોબે આમાં જે સ્ટાર્ટઅપ છે ને, જો આજે દુનિયાના ખૂણે ખૂણે પહોંચ્યા ગુજરાતી, આજે દિલ્હીમાં બેહી દેશ ચલાવતા ગુજરાતી। હવે પેલું જે સોંગ હતું ને એમાં આઈ થિંક હતું કે કાલિદાસથી લઈને વલ્લભભાઈ ગુજરાતી, અને આમાં ખાલી એક જ લાઈન ચેન્જ કરી છે મેં ગાણીથી, તમે સમજો છો ને, આમાં એક જ લાઈન ચેન્જ કરીએ, બાકી બધું સેમ જ છે પેલા ઓલા સોંગ જેવું। આજે દુનિયાના ખૂણે ખૂણે પહોંચ્યા ગુજરાતી, આજે દિલ્હીમાં બેહી દેશ ચલાવતા ગુજરાતી, મેં ગાડીથી લઈને વલ્લભભાઈ ગુજરાતી, આજે પોલિટિક્સ કે પૈસો બધે અમે ગુજરાતી, ઘરમાંથી લઈને મારા કલાપી ગુજરાતી, સ્ટોક માર્કેટ હલાઈ દઈએ અમે એવા ગુજરાતી, સૌથી આગળ ઉભા ધંધામાં ગુજરાતી, મારું ઘર ગુજરાત ને અમે ગુજરાતી। લાલો ચોપેટમાં જાય પછી જાગર વાત ચાલે, જો બરોડાના તમે તો સેવું સર્વગણની ચાલે, માણેક ચોકમાં તમે પહોંચો એટલે બીજી દુનિયા લાગે, બધી વાત બંધ જ્યારે વાત મારા સૌરાષ્ટ્રની આવે, ભૂલતાની કે દેશને આખો અઠે લાવવા વાળા, સ્ટોક માર્કેટ ને 5 લાખ હિસ્સામાં રાખવા વાળા, સૌથી મોટી ઓલ રિફાઇનરી જામનગરમાં મારા કઈમાં પાછળની પડે ને ગુજરાતી કહેવાય વાલા, સિટી ઓફ હાય બ્રો યાર, ટોન બી બીટ બી પેલું જે આપણું અમે ગુજરાતી સોંગ અને બીટ બી એવી છે, ટોન બી એ રીતનો છે। પહેલામાં એ જ સોંગ આપણે સાંભળીએ ને તો એવું જ લાગે કે આખું આપણું ગુજરાત એમાં રિપ્રેઝેન્ટ થયું છે, તો બી યાર ક્યાંથી કરણભાઈ ક્યાંથી લાઈન લાવો છો યાર? એ સોંગ તમે ના સાંભળ્યું હોય ને તો લિટરલી એક વખત સાંભળજો, આનો પહેલો વર્ઝન છે અમે ગુજરાતી કરીને, એ સોંગ તમે સાંભળજો ને તો એવું જ લાગશે કે આ સોંગમાં જ આખું આપણું ગુજરાત રિપ્રેઝેન્ટ, એટલે મીન્સ કે ગુજરાત માટે કંઈ આનાથી વધારે કંઈ બોલવા લાયક હોય જ નહીં। હવે આમાં બી અમુક લાઈન એડ બધું
અમુક લાઈન એની સેમ છે અને બીજી એડ કરી છે. સૌરાષ્ટ્રનું એ સોંગમાં નહોતું કહી, તો સૌરાષ્ટ્ર જે જગ્યાઓ રહી ગઈ ને કરમભાઈએ એના પર ફોકસ કર્યું છે આમાં. હા, તો એ જ કરણભાઈનું એ જે સોંગ હતું એવું જ થોડું ટોન બે રીતનો છે. તો હવે આગળ સાંભળીએ કે કઈ નવી નવી લાઈન એડ થઈ છે. ઠીક છે. ઘરમાંથી લઈને મારા કલાપી ગુજરાતી સ્ટોક માર્કેટ હલાઈ દઈએ અમે એવા ગુજરાતી. સૌથી આગળ ઉભા ધંધામાં ગુજરાતી, મારું ઘર ગુજરાત. એ વાત તો બહુ વાંચી છે ભાઈ કે સૌથી આગળ ઊભા ધંધામાં ગુજરાતી, એટલે આપણે જ છીએ ધંધામાં. ઓલ ઓવર વર્લ્ડ ગુજરાતી આપણે ફેમસ જ છીએ, તો એમાં કંઈ કહેવાનું આવતું નથી. ઠીક છે, કેમ કે ધંધામાં આપણા આગળ યાર કોઈ ચાલે નહીં. અમે ગુજરાતી, ઘરમાંથી લઈને મારા કલાપી ગુજરાતી સ્ટોક માર્કેટ હલાઈ દઈએ અમે એવા ગુજરાતી. સૌથી આગળ ઉભા ધંધામાં ગુજરાતી, મારું ઘર ગુજરાત. અમે ગુજરાતી. દલાલો ચોપેટમાં જાય પછી જાગર વાત ચાલે. જો બરોડાના તમે તો સેવું સર્વગણની ચાલે. માણેક ચોકમાં તમે પહોંચો એટલે બીજી દુનિયા લાગે. બધી વાત બંધ જ્યારે વાત મારા સૌરાષ્ટ્રની આવે. પોતાની કે દેશને આખો હાથે લાવવા વાળા, સ્ટોક માર્કેટ ને 5 લાખ હિસ્સામાં રાખવા વાળા. સૌથી મોટી ઓલ રિફાઇનરી જામનગરમાં મારા, કઈમાં પાછળની પર એને ગુજરાતી કહેવાય વાલા. સિટી ઓફ ડાયમંડ્સ મારા સુરત ને કહેવાય. લોકો ઉઠે પહેલા સુરતમાં વર્લ્ડ રેકોર્ડ બની જાય. આખું ગુજરાત મારું બકા કાંકરિયાએ ફરવા જાય. ભારતને ચાંદ બતાવનારા મારા વિક્રમ સારાભાઈ. ભાઈ યાર, દર વખતે 4 લાઈનમાં 4 પ્લેસ લે હમણે. મીન્સ 4 લાઈન હોય ને, પહેલી લાઈનમાં એક સિટીનું વખાણ, બીજામાં બીજીનું, ત્રીજામાં ત્રીજીનું, ચોથામાં ચોથીનું. જામનગરમાં સૌથી મોટી રિફાઇનરી અને સુરત ડાયમંડ માટે ફેમસ, અને આખું ગુજરાત કાંકરિયા ફરવા આવી જાય. કાંકરિયા તમારો ભાઈ અમદાવાદથી છે. કાંકરિયા આવી રહ્યું મારા ઘરની પાછળ, 2 જ મિનિટ થાય ખાલી. આખું ગુજરાત કાંકરિયા ફરવા આવી જાય. એટલે વાય ગજબ યાર. સિટી ઓફ ડાયમંડ્સ મારા સુરત ને કહેવાય. લોકો ઉઠે પહેલા સુરતમાં વર્લ્ડ રેકોર્ડ બની જાય. આખું ગુજરાત મારું બકા કાંકરિયાએ ફરવા જાય. ભારતને ચાંદ બતાવનારા મારા વિક્રમ સારાભાઈ. કરિશ્મા ફરી આવે ને સુનીતા કહેવાય. જે હસાવે આખા દેશને ને જેઠાલાલ કહેવાય. જેને જમતા જુએ છાસ ને ગુજરાતી કહેવાય. જેનાથી ગભરાઈ દેશા પડોશી એને. ગજબ બોલાય, જબરું કર્યું આ સીનમાં. ગજબ યાર, આખી દુનિયાને જે હસાવે એને જેઠાલાલ કહેવાય ભાઈ. આ ભાઈ કાંકરિયાએ ફરવા જાય. ભારતને ચાંદ બતાવનારા મારા વિક્રમ સારાભાઈ. કરિશ્મા ફરી આવે ને સુનીતા કહેવાય. જે હસાવે આખા દેશને ને જેઠાલાલ કહેવાય. જેને જમતા જુએ છાસ ને ગુજરાતી કહેવાય. જેનાથી ગભરાઈ દેશા પડોશી એને મોદીજી કહેવાય. આજે દુનિયાના ખૂણે ખૂણે પહોંચ્યા ગુજરાતી. આજે દિલ્હીમાં બેહી દેશ ચલાવતા ગુજરાતી. મેઘાણીથી લઈને વલ્લભભાઈ ગુજરાતી. આજે પોલિટિક્સ કે પૈસો બધે અમે ગુજરાતી. નર્મથી લઈને મારા કલાપી ગુજરાતી. સ્ટોક માર્કેટ હલાઈ દઈએ અમે એવા ગુજરાતી. સૌથી આગળ ઉભા ધંધામાં ગુજરાતી, મારું ઘર ગુજરાત. અમે ગુજરાતી. લોકો કહે કે ગુજરાતીઓ મીઠું ખાવા વાળા. અલા એવી કેવની કે ભારતમાં પહેલી કાર લાવવા વાળા. એ ફાધર ઓફ ઇન્ડસ્ટ્રી મારા જમશેદજી ટાટા. આજે દુનિયા આખી જાણે કે કોણ રતન ટાટા. સોમનાથ. આ જે 4 લાઈન છે ને એ સેમ જ છે ભાઈ. પહેલું જે સોંગ હતું ને અમે ગુજરાતી, એમાં બીજો બી જે વર્સ હતો ને, લાઈક બીજો રેપ જ્યારે ચાલુ થવાનો હતો ત્યારે આ જે 4 લાઈન છે ને કોમન સ્ટાર્ટિંગની, એ કોમન જ છે. એમાં બી આ જ લાઈન છે, બરોબર. ગુજરાત. અમે ગુજરાતી. લોકો કહે કે ગુજરાતીઓ મીઠું ખાવા વાળા. અલા એવી કેવની કે ભારતમાં પહેલી કાર લાવવા વાળા. એ ફાધર ઓફ ઇન્ડસ્ટ્રી મારા જમ્સ. આ જે કહે છે ને કે એ બી કોને કે ભારતમાં પહેલી કાર લાવવા વાળા, એ જે સોંગમાં આ જે લાઈન છે ને એ સીધી નીકળી જાય છે, પણ આમાં બીટ ઠંગ 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 એવું એડ કર્યું છે. તમે નોટિસ કર્યું હોય તો તમને ખબર હશે. તો એ બી કહું ને ભારતમાં પહેલી ઠંગ 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 આવું કર્યું છે આમાં. એમાં નોર્મલી સીધું નીકળ્યું. મારું ઘર ગુજરાત. અમે ગુજરાતી. લોકો કહે કે ગુજરાતીઓ મીઠું ખાવા વાળા. અલા એવી કેવની કે ભારતમાં પહેલી કાર લાવવા વાળા. એ ફાધર ઓફ ઇન્ડસ્ટ્રી મારા જમશેદજી ટાટા. આજે દુનિયા આખી જાણે કે કોણ રતન ટાટા. સોમનાથમાં બેઠા મહાદેવ મારા વાલા. જેથી સિંહ કરે ગર્જના એને ગીર કહેવાય વાલા. પહેલી સૂર્યની કિરણ પડે મોઢેરામાં મારા. ઢોલા વીરા લોટલ કહેવાય ઇતિહાસ અમારા. જંગલના રખવાલા મારા આદિવાસી ભાઈ. હોળી પહેલી પાણી કુવાના કાંઠે ભરવા જાય. મોટી વેરાના ચોકમાં મારા અંબાજી દેખાય. બકા એક ગુજરાતી ને ખાલી એની જિંદગી ઘટી જાય. મૂર્તિઓને હીરા ની બતાવાય. પાટણ જેવા પટોલા તો કશે ની ભાઈ. કચ્છ કરતા સુંદર તો કઈ નથી ભાઈ. ગુજરાતીઓને પૈસા ની બતાવાય. આજે દુનિયાના ખૂણે ખૂણે
વાહ, ફરીથી એકવાર આવી રહ્યું, ફરીથી ગજબ. એટલે છેલ્લી જે લાઈન હતી ને કે યાર ગુજરાતીઓને પૈસા એટલે નહીં બતાવાય. ગુજરાતી આપણે યાર આ જ વસ્તુના લીધે ફેમસ છે આપણો ઓલ ઓવર વર્લ્ડ કે પૈસો યાર. ભણેલા બી ઓછા હોઈએ પણ રિસ્ક લેતા આપણને ગમે એમ. રિસ્ક લેવું પડે કોઈ બી વસ્તુમાં. પાટણના પટોલા જેવું કઈ નથી ભાઈ, કચ્છ કરતા સુંદર તો કઈ નથી ભાઈ. વાય. અમે એવા ગુજરાતી સૌથી આગળ ઉભા ધંધામાં ગુજરાતી મારું ઘર બી ગુજરાત હે અમે ગુજરાતી લોકો કે ગુજરાતીઓ મીઠું ખાવા વાળા અલા એ બી કેવલી કે ભારતમાં પહેલી કાર લાવવા વાળા એ ફાધર ઓફ ઇન્ડસ્ટ્રી મારા જમશેદજી ટાટા આજે દુનિયા આખી જાણે કે કોણ રતન ટાટા સોમનાથમાં બેઠા મહાદેવ મારા વાલા જાટી સિંહ કરે ગર્જના એને ગીર કહેવાય વાલા પહેલી સૂર્યાની કિરણ પડે મોઢેરામાં મારા ડોલા વીરા લોટલ કહેવાય ઇતિહાસ અમારા જંગલના રખવાલા મારા આદિવાસી ભાઈ કોરી પેલી પાણી કુવાના કાંઠે ભરવા જાય મોટી વેરાના ચોકમાં મારા અંબાજી દેખાય બકાય ગુજરાતીને ખાલી એની જિંદગી ઘટી જાય મૂર્તિઓને હીરા લાંડી બતાવાય પાટણ જેવા પટોલા તો કશે નહીં ભાઈ અલા કચ્છ કરતા સુંદર તો કઈ નથી ભાઈ અલા ગુજરાતીઓને પૈસા લાંડી બતાવાય આજે દુનિયાના ખૂણે ખૂણે પહોંચ્યા ગુજરાતી આજે દિલ્હીમાં બેહી દેશ ચલાવતા ગુજરાતી વેગાણીથી લઈને વલ્લભભાઈ ગુજરાતી આજે પોલિટિક્સ કે પૈસો બધે અમે ગુજરાતી નર્મદથી લઈને મારા કલાપી ગુજરાતી સ્ટોક માર્કેટ હલાઈ દઈએ અમે એવા ગુજરાતી સૌથી આગળ ઉભા ધંધામાં ગુજરાતી મારું ઘર બી ગુજરાત ને અમે ગુજરાતી આજે દુનિયાના ખૂણે ખૂણે અમે ગુજરાતી દુનિયાના ખૂણે ખૂણે અમે ગુજરાતી કઈ મને ગાંઠે અમે ગુજરાતી ગરવી ગુજરાત અમે ગુજરાતી આજે દુનિયાના ખૂણે ખૂણે પહોંચ્યા ગુજરાતી આજે દિલ્હીમાં બેહી દેશ ચલાવતા ગુજરાતી વેગાણીથી લઈને વલ્લભભાઈ ગુજરાતી આજે પોલિટિક્સ કે પૈસો બધે અમે ગુજરાતી નર્મદથી લઈને મારા કલાપી ગુજરાતી સ્ટોક માર્કેટ હલાઈ દઈએ અમે એવા ગુજરાતી સૌથી આગળ ઉભા ધંધામાં ગુજરાતી મારું ઘર બી ગુજરાત ને અમે ગુજરાતી બધી જગ્યાએ ટીવી છે. પ્રેમ છે ડાયલોગ. આજે દુનિયાના ખૂણે ખૂણે અમે ગુજરાતી દુનિયાના ખૂણે ખૂણે અમે ગુજરાતી કઈ મને ગાંઠે અમે ગુજરાતી ગરવી ગુજરાત અમે ગુજરાતી બ્રો અરે ધોકા ચાલુ થઈ ગયો ભાઈ વાઈબ તો હોય છે હા ભાઈ. કરણભાઈના સોંગમાં આવું તમે કોમર્શિયલ ટાઈપ સાંભળો, કોમર્શિયલ ટાઈપ કે અગ્રેશન વાળું સાંભળો, લાઈક ડીશ જેવું જે એમનું બાગી સોંગ છે જેમાં બી આપણે રિએક્શન કર્યું છે. એ જે સોંગના આ સોંગમાં ઘણો જમીન આસમાનનો ડિફરન્સ હોય ને એવું કહેવાય. એમાં એકદમ આમ રૂપ અલગ જ ધારણ કર્યું છે એમણે કે ગુસ્સાવાળું રેપ, એમ ગુસ્સાવાળું સોંગ એકદમ. અને આવું કમર્શિયલ પણ ભાઈ જે ગુજરાત માટે એ જે બાગી સોંગ છે ને એમાં બી એક લાઈન એવી છે કે આવી કોઈક લાઈન છે કે ગુજ્જુ હિપહોપ માટે જે બી કરે ને તું જ કરીશ એમ. કોઈએ કરણભાઈને કીધું હતું એવું એમ કે ગુજ્જુ હિપહોપ માટે કંઈ બી કરીશ ને તું જ કરીશ. અને કર્યું જ છે, ઘણું સારું કર્યું છે. અને સૌથી વધારે તો જે આ જે સોંગ છે ને અમે ગુજરાતીના વાયુ બી બૂમ પડાવશે જ બરાબર. આમાં આપણું ગુજરાત બહુ ગજબ રિપ્રેઝેન્ટ થયું છે એમ, બહુ જ ગજબ એમ. લાઈક ગુજરાત ઓલ ઓવર વર્લ્ડમાં આપણી અલગ જ છાપ છે એમ, બધા કરતાં અલગ કોઈ બી બાબતે, ખાવા પીવાથી, ફેસ્ટિવલથી કે પૈસાના આગળ કે ધંધા આગળ તો વાત જ ના આવે. આપણી એક અલગ ઓળખાણ છે દુનિયા આગળ એમ. લોકો એને સારી રીતના લે તો સારી રીતે, આપણને હેટ કરે ગુજરાતીઓને તો એ તો બળવાવાળાની તો બળવાની જ. કેમ? પૈસા પ્રસંગ પૈસા એ રીતનું છે. પણ આપણે થતું રહેવાનું, આપણે ગ્રો કરતું રહેવાનું ગુજરાતીઓએ, એકબીજાને આમ સપોર્ટ કરવાનો. ઠીક છે,
અને કરણભાઈનું આ જે સોંગ એમાં જે ઓલામાં આમાં અમુક લાઈન કોમન છે અને બીજી બધી લાઈન એડ થઈ છે. લાઈક પહેલાં જે રેપ વર્ષના જે પહેલાં બે ચાર લાઈન હોય એ પહેલાંની જેમ સેમ જ છે અને પછી શું કે ન્યૂ લાઈન એડ થઈ જાય બરાબર. અને એ સોંગ તમે સાંભળજો ને તો તમને બી એવું લાગશે કે અરે આનાથી બી હજુ કંઈ આપણા ગુજરાત ઉપર કહી શકાય એવું થશે. તો થોડું આમ મળવું આમ ઓછું થાય એમ કે શું કહું, ક્યાં કઈ વસ્તુના ક્યાં વખાણ કરવું એવું થાય. એટલે એવું નહીં કે ભાઈ બધું નવું નવું જ જોઈએ. કમ્પ્લીટ સોંગ હતું એકદમ અને બીટ બી એના જેવી જ હતી, બધું કમ્પ્લીટ જ હતું. અને આપણને તો યાર ગુજરાત અરે કંઈ બી યાર ગુજરાત વિશે કંઈ બી સારું કહો ને જેમ બી તો મને તો બહુ ગમે. આ મારું ઓપિનિયન હે. તમે ગુજરાતી હશે ને તો તમને ગમતું જ હશે. આપણા ગુજરાતીઓનું મગજ એક જ જેવા હોય એટલા માટે બરાબર. તો મને તો સોંગ પર્સનલી બહુ જ ગમ્યું છે. તો જો કરણભાઈનો વિડીયો ગમ્યો હોય તો એમના વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારું રિએક્શન મારું અભિવ્યક્ત ગમ્યું હોય તો મારા વિડીયોનો પણ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો યાર, કરી દેજો યાર. તમારો ભાઈ જ છું, નાનો ગણો કે મોટો ગણો કે કંઈ બી ગણો પણ તમારો ભાઈ જેવો જ છું. તો કરી દેજો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ઠીક છે, આગળ વધારો ધૂમ ધૂમ ધૂમ. ગુજરાતમાં તો ફેમસ કરી જ દો જ મને બરાબર આજે ને આજે કરી દો. ઠીક છે, તો મળીએ એક નવા વિડીયો સાથે. બાય ગાઈસ. દુનિયાના ખૂણે ખૂણે પહોંચ્યા ગુજરાતી આજે દિલ્હીમાં પેશી દેશ ચલાવતા ગુજરાતી.